આ વિડીયોમાં આપણે નીટ 2025 માટે એક વર્ષનું સંપૂર્ણ માર્ગદર્શન આપીશું. એટલે કે શું કરવું, કેટલો સિલેબસ કયા ટાઈમે પૂર્ણ કરવો, બધી જ માહિતી આપીશું. આ વિડીયો જોયા પછી 650 માર્ક્સ લાવતા તમને કોઈ રોકી શકશે નહીં. પણ આ વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. વિડીયોને સ્કીપ કરો નહીં, એક એક શબ્દને ધ્યાનથી સાંભળવો, કે મેં બધી જ વાત કરી છે. વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ મેં આ વિડીયોમાં મેક્સિમમ વાત કવર કરી છે કે તમારે શું કરવું જોઈએ બધી જ. આની પહેલાં મેં એક વિડીયો બનાવ્યો છે જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તેના ટોપિક હતા કે એજ લિમિટ કેટલી હોય છે, કેટલી વાર નીટ એક્ઝામ આપી શકાય છે, પછી એક્ઝામ પેટર્ન શું હોય છે, નીટનો સિલેબસ શું છે, રેન્ક અને માર્ક માટેના નિયમ શું છે, તેની બધી જ વાત કરી છે. તો એ વિડીયો પણ તમે જોઈ આવી શકો છો. તો ચલો હવે આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો કે ટાઈમ ટેબલ શરૂ કરીએ કેવી રીતે. તો કે ડિસેમ્બર પહેલાં તમારે સિલેબસ પૂર્ણ કરવાનો રહેશે. અને જો તમારે એમાં સિલેબસ બાકી રહી જાય તો તમારે 1 મહિનો વધારે આપવામાં આવે છે. એટલે કે જાન્યુઆરી મહિનામાં તમારે બાકી રહેલ સિલેબસ પૂર્ણ કરવાનો રહેશે. ચલો આગળ વધીએ. તો કે રિવિઝન કેવી રીતે કરવાનું. તો કે આપણે એકવાર જાન્યુઆરી પહેલાં સિલેબસ પૂર્ણ કરી દીધો છે, તો તમારે ફેબ્રુઆરી માર્ચ મહિનામાં બીજી વાર એનું રિવિઝન કરવાનું, 15 એપ્રિલ સુધી ત્રીજી વાર રિવિઝન કરવાનું, 25 એપ્રિલ સુધી ચોથી વાર રિવિઝન કરવાનું, અને છેલ્લા 10 દિવસમાં માત્ર મોક ટેસ્ટ આપવા, એટલે કે પૂર્ણ સિલેબસવાળા. એમાં તમારે કોઈ રિવિઝન કરવાની જરૂર નથી. મોક ટેસ્ટ આપવા અને તેનું એનાલિસિસ કરવું. હવે એનાલિસિસ કેવી રીતે કરવું એની પણ હું આગળ વાત કરું છું, તો તમે વિડીયો જોતા રહો. તો કે આપણે વાત કરી કે ટાઈમ ટેબલ. તો તમારે કોઈ પણ ટાઈમ ટેબલ બનાવવાની જરૂર નથી કે આટલા વાગે જાગવું, આટલા વાગે આ સબ્જેક્ટ કરો, આટલા વાગે આ ટોપિક ભણવું. કોઈ ટાઈમ ટેબલ બનાવવાની જરૂર નથી. ખાલી તમારે રોજનું રોજ રાતે સૂતા પહેલાં તમારે ટુ ડુ લિસ્ટ બનાવવાનું. એટલે કે આટલા ટોપિક હું આજના દિવસમાં કવર કરીશ. તમારે કેમ કે પરફેક્ટ ટાઈમ ટેબલ કદી કોઈનું ફોલો થતું નથી. તમે આગલા વર્ષે પણ ઘણા ટાઈમ ટેબલ બનાવ્યા હશે, જે ડ્રોપર સ્ટુડન્ટ હશે એને ખબર હશે. અને ટાઈમ ટેબલ તમે ડેલી ટાઈમ ટેબલ તમે ચેન્જ કરતા છો. એટલે કે ટાઈમ ટેબલ બનાવવાની જરૂર નથી. ખાલી તમારે ટોપિક કે કયો સબ્જેક્ટ કેટલું પૂર્ણ કરવું એ બનાવો. ખાલી તમારો સૂવાનો અને જાગવાનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. અને જો તમે ટોપિક પૂર્ણ થઈ જાય તો તમે વધારે ટોપિક કરી શકો છો. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો કે રેગ્યુલર રોજ વાંચવું, પછી રોજનું કામ રોજ કરવું, પછી રિલેશનશિપમાં આવવું નહીં. એટલે કે નો રિલેશનશિપ, ટોક્સિક રિલેશનશિપ. રિલેશનશિપમાં કોઈ ફાયદો નથી. મોબાઈલને જરૂર વગર ઉપયોગ કરવો નહીં. તમારે લેક્ચર સિવાય કે કોઈ નોટ સિવાય મોબાઈલનો વગર કામનો ઉપયોગ કરવો નહીં. ચલો આપણે આગળ વધીએ. તો કે દિવસનું પ્લાનિંગ કેવી રીતે કરવું. મેં આગળ વાત કરી એવી રીતે કે રોજ રાતે સૂતા પહેલાં આગલા દિવસ ટુ ડુ લિસ્ટ બનાવવાનું. એટલે કે હું આટલા ટોપિક કાલે પૂર્ણ કરીશ, સવારે આટલું પૂર્ણ કરીશ, બપોરે આટલું પૂર્ણ આટલું. પરફેક્ટ ટાઈમ ટેબલ બનાવવાની જરૂર નથી કે 2 કલાકમાં આ પૂર્ણ કરીશ, 1 કલાકમાં આ પૂર્ણ કરીશ. મેં કીધું એવી રીતે. પછી તમારે ક્લાસીસ, ધારો કે તમે ગમે તે કોઈ ક્લાસીસમાં જોડાયા તો દરેક વિષયના મિનિમમ 2 કલાકના લેક્ચર હોય તો ટોટલ 6 કલાક. અને સેલ્ફ સ્ટડીમાં દરેક વિષયને 2 કલાક આપવા, એટલે કે ટોટલ 6 કલાક. આ સ્ટાર્ટિંગમાં છે. આગળ પછી તમે વધારી શકો છો. જો કહેવાય કે સેલ્ફ સ્ટડી કેવી રીતે કરવી. તો કે પહેલાં આગળના દિવસનું રિવિઝન કરવું, પછી તમારે જે વર્તમાન લેક્ચરમાં ચલાવ્યું હોય એનું તમારે સ્ટડી ચાલુ કરવી. હાલ વધારે જોશ દેખાડવાની જરૂર નથી, કેમ કે આ 1-2 વર્ષની લાંબી મેરેથોન છે. કેમ કે વિદ્યાર્થીઓ સ્ટાર્ટિંગમાં વધારે મહેનત કરે છે અને પછી થાકી જાય છે. એટલે કે હારી જાય છે કે આટલું બધું કેવી રીતે પૂર્ણ થશે. એટલે તમારે શાંતિથી ધીરજ રાખી રોજનું રોજ કરતા રહેવાનું. જેટલું થાય એટલું મહત્તમ સ્ટડી કરવાનું. ચલો આગળ વધીએ. તો કે રવિવારે તમે સંપૂર્ણ રજા રાખી શકો છો 1 દિવસ, અથવા તમારે આગળનું બાકી હોય જેને આપણે બેકલોગ કહીએ છીએ એ તમે પૂર્ણ કરી શકો છો. તમારે બ્રેકમાં મોબાઈલ લેવાનો નથી. તમારે બ્રેકમાં તમે કંઈ પણ ફેમિલી મેમ્બર જોડે વાત કરી શકો છો. તમે બીજું કંઈ પણ એક્સરસાઇઝ કરી શકો છો, પણ તમારે મોબાઈલ લેવાનો નથી બ્રેકમાં. કેમ કે પછી ક્યારે 10-15 મિનિટના બ્રેક તમારે કલાકનો થઈ જશે તમને ખબર પણ નહીં પડે. એટલે બ્રેકમાં તમારે મોબાઈલ લેવાનો નથી. પછી ક્લાસીસ. તો કે તમારે યુટ્યુબના કોઈ પણ લેક્ચર જોવાની જરૂર નથી. તમે કોઈ પણ બેચમાં જોડાઈ શકો છો. તમને જે પણ સારું લાગે કોઈ ક્લાસીસ હોય એમાં તમે જોડી શકો છો. યુટ્યુબના લેક્ચરથી તમારે સિલેક્શન થશે જ,
પણ એના માટે તમારે કન્સિસ્ટન્સ રહેવું પડશે, એટલે કે રોજનું રોજ કરવું પડશે. યુટ્યુબમાં તમને એવું નહીં હોય કે આજ સાહેબે લેક્ચર મારા કરતાં 2 લેક્ચર આગળ જતા રહે, મારે લેક્ચર જોવાનું બાકી રહી ગયું. યુટ્યુબમાં તમારે તમારી જાતે કરવું છે બધું. એટલે તમારે કોઈ પણ બેચમાં તમે જોડાઈ શકો છો. હું કોઈ પણ પ્રમોશન કરીશ નહીં, તમને જે સારું લાગે એમાં તમે જોડાઈ શકો છો. અને યુટ્યુબના લાંબા લેક્ચર પણ જોવા નહીં. તમારે ડેઈલી જે ક્લાસીસ હોય ને જુઓ. લેક્ચરથી માત્ર 20% ફાયદો થશે અને સેલ્ફ સ્ટડી 80% તમારે કરવાનું છે. તમારા ક્લાસીસમાં ઘણું તમે જોયું છે કે એક વિદ્યાર્થીને 600 માર્ક્સ હશે તો બીજાને 200 માર્ક્સ. તો સર તો એક જ ભણાવતા હતા. તો લેક્ચરનો 20% કામ છે, તમારે સેલ્ફ સ્ટડીથી 80% કામ કરવાનું રહેશે. એટલે મેં કીધું કે તમારે યુટ્યુબના લેક્ચર જોવાની જરૂર નથી. તમે કોઈ પણ બેચમાં ઓફલાઈન કે ઓનલાઈન જોડાઈ શકો છો, જે પણ તમને સારું લાગે એ. પણ યુટ્યુબમાં તમને ખબર પણ નહીં પડે કે 2-3 દિવસ તમે લેક્ચર નહીં જુઓ, ક્યારે તમને મૂડ ફાયમ તમે કરશો. અને બેચમાં તમને ખબર પડશે કે મારે જો તો 2 લેક્ચર સર આગળ જતા રહ્યા છે, એટલે મારે જોવાનું બાકી છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે તમે પર્સનલ માર્ગદર્શન માટે અમારા સાથે જોડાઈ શકો છો. એના માટે મેં વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તેમાં હું સંપૂર્ણ તમને ગાઈડન્સ કરીશ. એમાં તમારે નીટ 2025 માટેની ફી જે 1 વર્ષનું માર્ગદર્શન આપવામાં આવે છે, તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાશો તો તમે માર્ગદર્શન આગળ તમે કેવી રીતે જોડાવો એની માહિતી આપવામાં આવશે. એની ફી માત્ર 1000 રૂપિયા રાખવામાં આવી છે. તો તમે તેમાં પણ જોડાઈ શકો છો. તમને સંપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવશે. મંથલી ટાઈમ ટેબલ આપવામાં શું કરવું બધું. આ રફલી 1 વર્ષનું છે. ચલો આગળ વધીએ. તો કે વિષય બાદ હવે આપણે વાત કરીએ કે શું કરવું જોઈએ. તો કે બાયોલોજી. તો બાયોલોજીમાં પહેલાં તમારે જે લેક્ચર હોય તમારા ક્લાસીસનું એ લેક્ચર જોવાનું. પછી ઘરે આવીને તમારે જો ઓનલાઈન લેક્ચર જોતા હોય તો તમારે ઓનલાઈન હોય કે ઓફલાઈન હોય તમારે પછી NCERT વાંચવી. તમે એક્સ્ટ્રા પોઈન્ટ તમારા ક્લાસીસમાં કરાવે એ NCERTમાં એડ કરી શકો છો. પછી તમારે પ્રશ્નો સોલ્વ કરવા. હવે પ્રશ્નો એટલે તમે કે જોઈને સોલ્વ નહીં કરવાના કે પહેલાંમાં A આવે B આવે રીતે. તમે ઓમાર સીટ લઈને બેસવાનું. પછી એમાં તમારે ટીક કરતા જવાનું. જેવી રીતે તમે એક્ઝામ આવતા હોય એવી રીતે તમારે ફર્સ્ટ ટાઈમ પ્રશ્નો સોલ્વ કરવા. પણ તમારી NCERT 2 થી 3 વાર વાંચી લેવી, જે તમારો ટોપિક કરાવે પૂર્ણ થાય એટલે ચેપ્ટર પૂર્ણ થાય એટલે એનો પ્રશ્નો સોલ્વ કરો એવી રીતે. અને પછી તમારે સોલ્વ કરવાનું કે કેટલા સાચા પડે અને કેટલા ખોટા પડે. જે પ્રશ્નો ખોટા પડે એને તમે સ્ટાર માર્ક કરી શકો છો. હવે સ્ટાર માર્ક પ્રશ્નોનું શું કામ આવશે એવું તમને આગળ કહું છું. પછી તમારે આગળના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો પણ સોલ્વ કરવા. એને પણ ઓમારની રીતે જ સોલ્વ કરવા. તમારે જેવી તમે ટેસ્ટ પેપર આપતા હોય એવી રીતે. અને તમારે NCERTને વારંવાર રિવિઝન કરતા રહેવું. રિવિઝનનું ખાસ મહત્ત્વ છે. આ રિવિઝન શબ્દ આ વિડીયોમાં મિનિમમ 10 થી 15 વાર આવશે. તો રિવિઝનનું ખૂબ મહત્ત્વ છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે બાયોલોજીના સિલેબસને તમારે નવેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવું. અને જો તમારે કોઈ પણ બાકી રહી ગયું તમને 1 મહિનો એક્સ્ટ્રા આપવામાં આવે છે, એટલે કે ડિસેમ્બર સુધીમાં તો પૂર્ણ કરી જ દેવો તમારે. પછી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમે બીજી વાર રિવિઝન કરી શકો છો. પછી માર્ચમાં ત્રીજી વાર અને એપ્રિલમાં ચોથી અને 5મી વાર તમે રિવિઝન કરી શકો છો. એ તમારી કેપેસિટી પર ડિપેન્ડ કરે છે તમે કેટલો, પણ તમે જેટલો ટાઈમ ઓછો બગાડશો એટલું તમારે મેક્સિમમ રિવિઝન થશે અને સારા માર્ક્સ આવશે. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે ફિઝિક્સમાં શું કરવું છે. તો ફિઝિક્સમાં તમારે તમારા ક્લાસીસનો લેક્ચર અટેન્ડ કરવાનો છે. પછી પોતાની નોટ બનાવવાની છે. બાયોલોજીમાં તમે NCERT કરી શકો છો, પણ ફિઝિક્સમાં NCERT કરવાની જરૂર નથી. તમારે ક્લાસીસમાં જે પણ કરાવે એની એક લાઇનની તમારે નોટ બનાવવાની છે અને એનું વારંવાર રિવિઝન કરવાનું છે. પછી આગળ વાત કરીએ એટલે કે પ્રશ્નો સોલ્વ કરવાના છે ઓમાર લઈને. પછી આગળના વર્ષમાં પૂછાયેલા પ્રશ્નો પણ તમારે સોલ્વ કરવાના છે. અને ફિઝિક્સમાં તો ખાસ તમારે પ્રશ્નો સોલ્વ કરવાના છે. અને સૂત્રો માટે અલગ નોટ બનાવવાની છે. કોઈ શોર્ટ નોટની હું વાત નથી કરતો કે આખા ચેપ્ટરની શોર્ટ નોટ બનાવો, માત્ર સૂત્રોની નોટ બનાવવાની છે. ચલો આગળ વધીએ. તો કે ફિઝિક્સમાં ડિસેમ્બર સુધીમાં સિલેબસ પૂર્ણ કરી દેવું અને નીટની પરીક્ષા સુધી 2-3 વાર તેનું રિવિઝન કરી લેવું. ચલો આપણે આગળ કેમેસ્ટ્રીની વાત કરીએ. તો કેમેસ્ટ્રીમાં જો ફિઝિકલ કેમેસ્ટ્રી છે એ ફિઝિક્સ જેવી રીતે તમારે કરવાનું છે. જે ફિઝિક્સમાં સમજાય એવી રીતે તમે ફિઝિકલ કેમેસ્ટ્રી કરી શકો છો. પછી ઇનઓર્ગેનિકમાં બાયોલોજી જેવી રીતે તમારે NCERT કરવાની જરૂર છે. અને ઓર્ગેનિકમાં તમારે ક્લાસીસમાં તમારે જે કરાવે એની તમારે પોતાની નોટ બનાવવાની છે. કોઈની નોટ વાંચવી નહીં, કેમ કે તમે બીજાની નોટ વાંચશો એટલે ગોટાળે ચડશો અને તમારે બધું મિક્સ થઈ જશે. એટલે તમારે પોતાની નોટ બનાવીને પછી વાંચવી. પછી વાત કરીએ તો કે 3 ફિઝિકલ
ઇનઓર્ગેનિક અને ઓર્ગેનિક ત્રણેયને 2-2 મંથ આપવા, એટલે કે ટોટલ 6 મહિનામાં તમારે સિલેબસ પૂર્ણ કરવો. એટલે કે અત્યારે 5મો મહિનો ચાલે છે, તો તમારે નવેમ્બર ડિસેમ્બરમાં સિલેબસ પૂર્ણ કરી દેવું અને આગળ એપ્રિલ સુધી તમારે 2-3 મહિનાનું રિવિઝન કરી લેવું. મેક્સિમમ રિવિઝન વધારે કરો, કેમ રિવિઝન કરવાથી તમારે વધારે માર્ક્સ ઇન્ક્રીઝ થઈ શકે છે, કેમ કે તમારે ટોપિકમાં પકડ આવી જશે. ચલો આગળ વાત કરીએ. તો કે તમારે ટેસ્ટ આપવા જતાં પહેલાં શું કરવું? તો કે તમે તમારી બનાવેલી નોટ હોય અથવા NCERTનું રિવિઝન કરવું છે. બાયોલોજીમાં અને ઇનઓર્ગેનિકમાં તમે NCERTનું રિવિઝન કરી શકો છો. ફિઝિક્સ હોય, પછી બીજામાં વાત કરીએ તમારે નોટ્સ બનાવેલી હોય એનું તમારે રિવિઝન કરવું. અને જે મેં તમને આગળ કીધું હતું કે તમે પ્રશ્નો સોલ્વ કરો, એમાં જે પ્રશ્નો તમને ના આવડે એને તમે સ્ટાર માર્ક કરજો. એનું તમારે માત્ર એ જ પ્રશ્નોનું અહીંયા રિવિઝન કરવું અથવા પ્રેક્ટિસ કરવા, બીજા બધું ફરીથી કરવાની જરૂર નથી. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો કે ટેસ્ટ આપ્યા પછી શું કરવું? તો કે ટેસ્ટનું એનાલિસિસ કરવું. હવે ટેસ્ટમાં 3 પ્રકારના પ્રશ્નો છે. તમને આવડતો અને ખોટો પડ્યો એ તમારી સિલી મિસ્ટેક કહેવાય. તો તમારે એને વધારે ટેસ્ટ આપી તમારી સિલી મિસ્ટેક ઓછી કરવાનું ટ્રાય કરો. પછી વાંચવું અને પ્રશ્ન ન આવડતું હોય તો એના માટે શું કરવાનું? મેં વાત કરી કે તમારે વધારે રિવિઝન કરું તો તમે તમારા ટોપિકમાં પકડ આવશે, તો તમને વાંચેલો હશે એ પ્રશ્ન તમને મગજમાં તરત જ આવી જશે. પછી પ્રશ્ન વિશે તમે કંઈ બુકમાં જોઈ જ નથી, તો એના માટે તમારે વાત કરીએ તો વધારે વાંચવું પડશે. અથવા એમાં 2 પ્રકારના પ્રશ્નો હોય, તમે બુકમાં હોય અને પૂછાય તમને આવડે ના હોય એ હોય, અને બીજું તમે પ્રશ્ન કંઈ બુકમાં છે જ નહીં, તો એને તમારે કોઈ પણ ટચ કરવાની જરૂર નથી. કેમ કે દરેક પેપરમાં 10% પ્રશ્નો એવા જશે જે ગૂગલ પ્રશ્નો કહેવાય, એ તમને ક્યાંય મળશે નહીં. એમાં તમે ખોટી મહેનત કરવાની જરૂર નથી. તમે 90% પ્રશ્નો પર ફોકસ કરો, કેમ કે તમે આ પ્રશ્નો ટીક કરજો જશો તો તમારે માઇનસ થશે. એટલે આ પ્રશ્નો તમારે અડવાની જરૂર નથી. તો ચલો હવે આપણે આગળ વધીએ. તો કે બાકી રહી જાય સિલેબસને કેવી રીતે પૂર્ણ કરવો? તો તમારે એનું લિસ્ટ બનાવવાનું અને ટાઈમ મળે એમ પૂર્ણ કરવાનું. તમારે વર્તમાનનું છોડીને પૂર્ણ કરવા જવાની કોઈ જરૂર નથી. મેં વાત કરી તમારે રવિવારે તમે એ સિલેબસને પૂર્ણ કરી શકો છો, અથવા તમને ટાઈમ મળે એમ તમે સિલેબસને પૂર્ણ કરી શકો છો. અત્યારે આજનું લેક્ચરનું છોડીને તમારે આગળનું રિવિઝન આગળનું કરવાની કોઈ જરૂર નથી. તમારે રોજનું રોજ કરતા રહેવાનું અને જે બાકી રહી જાય એનું લિસ્ટ બનાવી અને પાછળથી પછી ટાઈમ મળે એમ એ પૂર્ણ કરતું રહેવાનું છે. અને તમારે ખાસ સિલેબસ 90% સિલેબસ પૂર્ણ કરી દેવાનો છે ડિસેમ્બર પહેલાં. કેમ કે ઘણા વિદ્યાર્થીઓને સિલેબસ પૂર્ણ ક્લાસીસમાં માર્ચ સુધી તો ખાલી તે સિલેબસ પૂર્ણ કરાવે. તો તમારે જે પ્રોપર વિદ્યાર્થીઓ હોય એને તમારી રીતે આગળનું રિવિઝન કરતા રહેવાનું છે સિલેબસ કરાવે, કેમ કે પાછળથી રિવિઝનનો ટાઈમ મળશે નહીં. એટલે કે તમારે જો માર્ચ સુધી સરને પૂછી લો કે સિલેબસ ક્યારે પૂર્ણ કરાવવાના છે. જો ફેબ્રુઆરી સુધી સિલેબસ પૂર્ણ કરાવવાના હોય તો તમારે હાલ જ રિવિઝન કરવાનું, અને જો તમારે ડિસેમ્બરમાં સિલેબસ પૂર્ણ કરવાના હોય તો પછી તમને રિવિઝનનો બહુ ટાઈમ મળશે. રિવિઝન ખાસ કરવાનું છે. ચલો હવે આપણે આગળ વધીએ. તો કે મારા તરફથી છેલ્લે કેટલીક સલાહો છે. તો તમારે યુટ્યુબમાં નવું એકાઉન્ટ બનાવવાનું છે, અને તમે 2-3 યુટ્યુબ ચેનલને ફોલો કરી શકો છો. જેવી રીતે મારી ચેનલ છે, તમને ત્યાં ગાઈડન્સ આપવામાં આવે છે. એવી રીતે તમારે સારી 2-3 યુટ્યુબ ચેનલને ફોલો કરવાની છે. બીજે કોઈ પણ વધારે સ્ક્રોલિંગમાં ટાઈમ બગાડવાનો નથી. અને પોતાના મોબાઈલમાંથી ઇન્સ્ટા અને ફેસબુકને દૂર કરવાનું છે. બને એટલું લોકોથી દૂર રહેવાનું છે. એટલે કે તમારે સેલ્ફીસ બનાવવાનું છે. તમે એક્ઝામ પછી તમારે મિત્રો જોડે તમે ફરી શકો છો, મોજ મસ્તી કરી શકો છો, પણ અત્યારે તમારે ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે, તો તમારે બને એટલું લોકોથી દૂર રહેવાનું છે. અને ખાસ તમારે તબિયતનું ધ્યાન રાખવાનું છે. તમારે રોજ 15 મિનિટ એક્સરસાઇઝ કરવાની છે. તમારે ટાઈમસર જમવાનું છે. મિનિમમ 6 થી 7 કલાક તમારે સૂવાનું છે. આમાં તમારે કોઈ કોમ્પ્રોમાઇઝ કરવાની જરૂર નથી. તો ચલો હવે આપણે આગળ વધીએ. છેલ્લે એક મોટિવેશનલ કોટ છે. તો કે મેદાનમાં આવ્યા છીએ તો સફળતા લઈને જ જશું. તો મેક્સિમમ મહેનત કરીએ અને તમારા માતા પિતાનું સપનું પૂર્ણ કરીએ. તો અહીંયા આ વિડીયો પૂર્ણ થાય છે. તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી શકો છો અને આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વિડીયોમાં કોઈ નવા ટૉપિક સાથે.